આ તો બધું પાછું પ્રમાદી ખાતું. અને એનઆરઆઈ બધા હવે વહેલી તકે અહીંયા આવવાનું છે. દાદાની તો કેવી જબરી જબરી વાતો આવતી જાય છે. આ તો કેવું બધું આપણે તો સાંભળીએ ને તો આપણો તાવ ચડી જાય કે હું ત્યાં એવી જે હોડીમાં કાણા પડી ગયા છે એ હોડીમાં બેઠેલો છું અને આ સલામત સ્ટીમર બાજુમાં જઈ રહી છે અને હું કહું છું જવા દો અમારી હોડીમાં કેટલી મજા છે. અલા 20 વર્ષ સારી હતી, હવે તો કાણા પડી ગયા, સડી ગઈ, ડૂબવાની થઈ છે. તો ક્યાં ડૂબવાની થઈ છે? બધા ફરે છે ને, કેટલાક તો સનબાથ લે છે, કેટલાક તો ડ્રિંક લે છે. અલે કોલ્ડ ડ્રિંક પીતા પણ આ હોડીમાં કાણું પડ્યું છે. તમને સી રીતે ખબર પડી? દાદા ભગવાનને પહેલાં ખબર પડી ગઈ હતી. એટલે આવી સરસ દાદાની સ્ટીમર છે, બધા ચડી જાવ. સિમંદર સિટી સેફેસ્ટ પ્લેસ ઇન ધ વર્લ્ડ. અને એનું કામ આપણે ભાગે આવ્યું જાવ નાનકડા બાબલાઓને ભાગે. અને તો 10 વર્ષની અંદર તો 1 મિલિયન થવા જ જોઈએ. 1 મિલિયન મહાત્માસ 10 વર્ષની અંદર. હા, એ આપણે કહે ને કે તમારા પ્રોજેક્ટ, તમારી ભાવનાના અમે સહર્ષ વધાવીએ છીએ. આમાં એટલી બધી વાતો છે અમારી પાસે દાદાની વાણીમાં કે કેટલું દુનિયામાં ખરાબ થવાનું છે અત્યારે. છેલ્લા એટલે હવે પછીના 5-7-10 વર્ષમાં તો જે નુકસાન થવાનું છે મનુષ્યથી માંડીને સંપત્તિથી માંડીને જીવ માત્રને, એટલે બધો ખરાબ કાળ આવી ગયો છે. અને એમાં કે હું સાચો ને તું ખોટો ને મારું સારું ને તારું ખરાબ કરવાનું રહે છે જ ક્યાં? કેમ કરીને જગતના કલ્યાણ માટે નીકળી પડીએ એના જેવું કરવાનું છે. આજે તો એક આપતો પુત્ર ગામે ગામ જઈને જ્ઞાનની કહે ને કે દાદાની અનુભવની વાતો જગતને પહોંચાડ્યા કરવાની છે. આ કામ કરવાનું છે બધું. અને આવી સોસાયટી તો આખી દુનિયામાં કેટલી બધી હોય છે. લોકો હેન્ડલ કરતા જ હોય છે કે નથી કરતા? તો મહાત્મા ઉપાડી લે તો કેટલું બધું સારું. આ ભાઈઓ બધા ફ્રી થાય અને જબરજસ્ત દાદાના કહે ને ખૂણે ખૂણે આજે એટલો ખરાબ ટાઈમ આવી રહ્યો છે, હિન્દુસ્તાનમાં પણ આવવાનો છે. અને આ બધા બહારના ભવિષ્યવેતાઓ તો બોલી જ રહ્યા છે. અને આપણે દાદાએ કેટલું બધું કહેલું છે. મારી પાસે કેટલા બધા પાના આવ્યા છે એના કે આ બધું ખરાબ થવાનું છે. તો પછી અને કેટલાય મહાત્માને કેટલી જાતના એવા સંકેતો આવ્યા છે કે ભાઈ હવે આ દાદાનું વિજ્ઞાન પકડો, બધા લોકો પામો. સિમંદર સિટી સેફેસ્ટ એરિયા દુનિયામાં બહુ થલપાથલ થવાની છે. તો પછી કેમ કરીને આપણે આ જગતના લોકો જેટલું, મને તો એમ લાગે છે આ ડિલે થવાનું કારણ જ આ છે કે આવું જ બધા લાખો માણસો, કરોડો માણસો આત્માનું જ્ઞાન પામી જાય અને બધા બચી જાય, ઠેઠ મહાવિદ્ય ક્ષેત્રે સિમંદર સ્વામી સાથે સુધી પહોંચી જાય. એની માટે આ બધું જેમ કે ને પેલી વાર્તા છે ને, એટલે 7 જણા વીજળીના ચમકારા થાય, મંદા મંદિરમાં પેસી ગયા. તું પાપીઓ તું ખસ એટલે બધું વીજળી પડે એટલે બધા બચી જઈએ અમે. તો બધાએ નક્કી કર્યું કે આ ઝાડને અડીને પાછા આવવાનું, જે પાપીઓ છે એની માથે વીજળી પડશે. તો પેલા બધા જઈને પછી છેલ્લો એક માસ્તર હતો, એ તો સીધો ગામમાં જ પેસી ગયો. તો પેલા 6 જણા પર વીજળી પડી ગઈ. અને બોલો હવે કોના પુણ્યથી કોણ બચે છે કોને ખબર? તો પછી આપણે આ જબરજસ્ત આપણે કદાચ એક ગામમાં ગયા તો કેટલાય મહાત્માની હાજરી હોય તો કેટલું બધું ફેરફાર થઈ જાય ગામ, અને કેટલાય લોકો બચી જાય. આપણે એ કામ કરવા જેવું છે. આપણી જાતનું કંઈ જોવા જેવું રહ્યું છે જ ક્યાં? એ રહ્યું છે જોવા જેવું? અને આપણે જે દાદાનું કામ કરતા કરતા દાદાની જે કૃપા મળવાની છે એમાં આપણું સર્વસ્વ કલ્યાણ ભાઈ થવાનું જ છે, એમાં છૂટકો જ નથી, ફેરફાર થવાનો જ નથી. પછી આ કરે જાઓ જબરજસ્ત, અને કશાય રહિત જ માણસ વધુ કામ કરી શકે. એ જ સિદ્ધાંત ઉપર આપણે આગળ વધવા માંગીએ છીએ. કેટલું કામ થશે, અને આ ખરેખર નવરા પડવા જેવું જ નથી અત્યારે તો. અને બધા કરી જ રહ્યા છે, આ બધા યોજના ઊભી કરી રહ્યા છે, જાત જાતના બધા કામોમાં બધું આયોજન આવતું જાય છે. આમાં શું છે, સૌથી વધારે જવાબદારી ડિમ્પલને માથે એટલે માટે આવી છે કારણ બધા વિડીયો ડિપાર્ટમેન્ટ એને કંઈ પરચેસ કરવું તો આને ઇન્વોલ્વ થવું જ પડે, એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ તો ઇન્વોલ્વ થવું પડે, એનઆરઆઈને તો કે ઇન્વોલ્વ થવું પડે, ગામડે જવું કે નહીં તો ઇન્વોલ્વ થવું પડે. એટલે વધારે પડતી જવાબદારીમાં એને પાછું પેલું એ થયા કરે કે મારું આ કરું કે આ કરું, એટલે ગૂંચવાડો થાય છે. એટલે આપણે આજે ફાઇનલ કે દાદાનું કામ કરે જાઓ, ધમધોકાર કરે જાઓ, તન મન ધન ફને કરે જાઓ. શુદ્ધાત્મા તો કઈ જવાનું? મને નિર્મા કહેતા હતા ને, શુદ્ધાત્મા ક્યાં જતો રહેવાનો છે? ઘરને કે છે તો ખરેખર મારે છે ને હમણાં હું શુદ્ધાત્મા છું, મારે મોક્ષે જવું છે, જાગૃતિ વધારવી છે, બધું ભૂલી જ ગયો છું. ઉપર ભલે ગમે તે કે પણ આજે ને તો કાલે વિપત્તિ આવીને ઊભી રહેવાની જ છે. મહાત્માઓને દાદાએ ચેતવેલા છે, નિરૂમાએ બહુ ચેતવેલા છે. આજે પણ બધાને એ ચેતવણી આપવાની જરૂર છે.
બધા ભેગા મળીને મીટિંગ કરવાની જરૂર છે. ભાઈ સમજો, વિચારો, બધું આ ડોલરોના ભાવ ગગડી જશે ને તો આપણે લાખના 1000 થઈ જશે. એ બધી સમજવાની જરૂર છે ને આ બધાને તમે બધા અજીતભાઈ જેવા એ બધું કામ સંભાળવાની જરૂર છે માથે લઈને. સંગપતિ છે જ ને, આપણે હાજર છે અહીંયા. દેવાને લીધું જ છે, આજે 3 થી 4 મીટિંગ રાખી છે. ના, બધી ગોઠવી નાખો, બધું જમધોકાર જમાવો અને બધાને થઈ રહ્યું છે. મહાત્માઓને અમેરિકામાં બેઠા બેઠા ચેન નથી પડતું, પણ એને આપણે ચેનલ નથી થઈ. આ પાણીને હંમેશા એક આમ નહેર કરો ને, ચેનલ કરો ને એટલે પછી ગંધાતું મટી જાય. એ ચેનલ કરવાની જરૂર છે અને એ રીતે રિઝર્વરમાં પાણી મૂકવું, બધું સેટિંગ કરવાની જરૂર છે. કારણ નહીં તો આ બધું એટલું બધું ખરાબ ટાઈમ. એટલે કે દાદા શું કહે છે કે પેલા પૂછે છે દાદાને, દાદા અમે ઇન્ડિયામાં સમેટીને વધારે વહેલા જતા રહીએ કે અહીં વધારે ઝાડ પાથરીએ, શું કરીએ? 10-12 વર્ષ તમે કહો છો ખરાબ આવવાના છે. દાદા કહે છે અહીંથી દેશમાં જવાનો ભાવ રાખવો હવે, અને પછી જ્યારે જવાયું ત્યારે ખરું, પણ ભાવ તો આપણે એ બાજુ જવાનો જ રાખવો. અહીં આમ વિસ્તાર કર ના કરવો. જ્યારે ત્યારે દોડીને જવું પડશે, એમને એમ ભાગી જ જતું રહેવું પડે એની કરતાં પહેલેથી વિચાર રાખેલો શું ખોટો? પહેલેથી વિચાર કરી રાખેલો શું ખોટો? તો પ્રશ્ન કરતા દાદા પેલું આફ્રિકા જેવું થઈ ગયું એવું, એના કરતાં અત્યારે થોડું ઘણું એ બાજુ લઈ જવું સારું ને? આફ્રિકામાં થઈ ગયું એની કરતાં અત્યારે અમે આ બાજુ લઈ લઈએ વધારે સારું. દાદા કહે છે આફ્રિકા જેવું તો નહીં, પણ આફ્રિકાથી વધારે ખરાબ થવાનું છે. બોલો, આફ્રિકામાં તો પેલો મારી નાખતો હતો ને બહુ, ત્યારે લૂંટી લેતો હતો, પણ એથી વધારે મુશ્કેલી આવવાની છે. બધે આનું આ જ થવાનું છે. અમેરિકામાં થવાનું, આપણે લંડનમાં તો કાંઈ વાંધો નહીં આવે કે છે. અરે લંડનમાંય થવાનું. ઇન્ડિયામાં સારું રહેશે, થોડી ઘણી મુશ્કેલી આવશે, પણ ઓવરઓલ ઇન્ડિયામાં સારામાં સારું થવાનું છે. અને વસ્તી લગભગ અડધી ઘટી જવાની છે, અડધી ઉપરાંત વધારે. ખરેખર તો દાદા 66% કહેતા હતા. વર્લ્ડ વોર થવાનું છે, થશે જ. કુદરતી આફતો બહુ આવવાની. વર્લ્ડ વોર પણ કુદરતી આફત જ કહેવાય કે છે. આ તો લખે ઊભી કરી એવું લાગે કે ના, જેટલી વધી છે વસ્તી એટલી ઘટવા માટે થવાનું છે કે છે. એવી તો બધી, પણ હિન્દુસ્તાનમાં કે છે 2-3 હજાર વર્ષ બહુ સારો આવવાનો છે. ભગવાન મહાવીરની વખતની જેવી સ્થિતિ તેવી સ્થિતિ આવશે, અને એ અરસામાં હજુ બહુ સ્થિતિ ઊંચી આવશે. 2-3 હજાર વર્ષ સુધી સારું ચાલશે. એ અરસામાં આપણે લાભ ઉઠાવી લો તો કામનું. હવે નવેસરથી પરિણતિ ફેરવવી કે હવે ધર્મને માટે જ જીવવું છે. બીજું બધું તો હિસાબ છે એ મળ્યા જ કરવાનો છે. તમારે કામ કર્યા કરવાનું, તમારું કામ કરવાનું કે છે. ફળ તો અવશ્ય મળવાનું છે, પણ બીજા ભાવ પરિણતિ ફેરવવાની છે. બધું કંઈ જોડે લઈ જવાય છે બધું? દાદા કહે છે આપણે આપણું કામ એ પૂરું કરવાનું છે, અને આ જગત કલ્યાણનું કામે હેલ્પ કરે. દાદા તો કહે છે ફોરેનવાળા અહીં ભણવા આવશે અને યુનો અહીં રચાશે કે છે. એવું લખ્યું છે આપણે. અને 71ની સાલ સુધી ગુપ્ત પ્રવૃત્તિ કરશે કે છે. ગુપ્ત પ્રવૃત્તિથી બધી સંસ્થા આખી તૈયાર થશે. ગુપ્ત રીતે એટલે શું? કોઈ પણ કીર્તિની આશા રાખો, અરમાનની આશા રાખો. પછી 80ની સાલ પછી બહાર પડશે અને આખું વર્લ્ડ અજાયબ થશે. આ સાયન્સ ઓર જ જાતનું છે. બોલો, એક દાદાનું એક બેનને સપનું આવ્યું હતું. એમાં દાદા હપ્તાવણીના કામમાં બધી હેલ્પ કરવા માંડ્યા હતા. પેલી બેન કે દાદા તમે રહેવા દો ને, દીપકભાઈનું છે કરશે. કે ના, હવે એને બીજું કામ કરવાનું ને, તું હેલ્પ કર કે છે આમાં, એને આ કરવા, હવે આપણે કરવાનું આ કામ. પછી એમાં એ બેન કાગળિયા પછી કામ કરવા માંડી. એમાં એક કાગળની પેજ મળ્યું એને, એમાં દાદાના અક્ષરમાં લખાણ લખેલું હતું. આ તો સપનાની વાત છે, સંકેતની વાત છે કે 20 વર્ષ પછી આપણો દીપક ટીવી ઉપર જ્યારે ચમકશે ત્યારે આખી દુનિયામાં આપણું અક્રમ વિજ્ઞાન ફેલાશે કે છે. તો એટલું બધું બોલો એક્ઝેક્ટલી. અને દાદાની આશીર્વાદ કેટલા બધા છે કે આખી દુનિયામાં આ વિજ્ઞાન ફેલાય અને વિજ્ઞાનથી જગતનું કલ્યાણ થાય. અને આ બધું કહે ને કે ગુપ્ત રીતે આપણે બધું તૈયાર થશે, પછી જગતમાં પડશે બહાર ગુપ્ત રીતે. અને હવે બિલકુલ સતયુગ જેવી દશા આવશે. સતયુગનો ઘાત કરવા બરાબર છે એ શબ્દ બોલવો કે છે.
કારણ કળિયુગમાં સતયુગ હોય સી રીતે શકે, પણ ના, બિલકુલ સતયુગ જેવો સમય આવશે અને બહુ જુદો કાળ આવી રહ્યો છે. આખા જગતને હિન્દુસ્તાન પાસે બધા નિર્ણયો લેવા આવવું પડશે, બધું પૂછવા અહીં આવવું પડશે. આપણું આ જગતમાં કેન્દ્ર થઈને ઊભું રહેશે કે આખું હિન્દુસ્તાન. અમારે કેવી રીતે જીવન જીવવું, કેવી રીતે ભણવું, કેવી રીતે ધંધા કરવા, કેવી રીતે અમારે ધર્મ પામવો, બધું અહીં પૂછવા આવશે કે છે. એટલે બહુ ઊંચું ચડી જશે. ભગવાન જેવો જ વખત આવશે. ભગવાન ગયાને 4 જ વર્ષ થયા હોય ને એવો ઊંચો કાળ આવશે, પણ 2-3 હજાર વર્ષ પછી ધીમે ધીમે સ્લીપ થતું ઉતરી જશે કે છે. બહુ ઘણી બધી અદ્ભુત વાતો દાદાએ બધી, અને એવા બધું સંજોગ એવા ગોઠવાઈ રહ્યા છે કે બહુ નુકસાન થવાનું છે. વતલો કાળ તે હજુ થયું નથી, એટલે હવે આવવાનું બાકી છે. પણ ત્યાં સુધી જેટલું વધુ લોકો જ્ઞાન પામી જાય તો સેફસાઇડ થઈ જાય ને દુનિયાના લોકોની. વસ્તી એટલી ઘટી જશે કે બોરીવલીમાં તો 500 રૂપિયાનો ભાવ છે ને ફૂટનો, તે ભાવ તો નહીં રહે. 10 રૂપિયા લેનાર કોઈ મળશે નહીં કે છે. લેનારા બધા મળશે પણ તે બોરીઓ કોઈ રૂપિયા બપ્પા તો એમને એમ રહેવા આવી જાવ કે છે, એવું થઈ જશે કે છે. પણ એવું દાદા કહેલું કે બધો ભાવ ઉતરી જશે બધું. અને અમુક એક ઝપાટ આવે ને સુનામીને એક પ્રવાહ આવે એટલે હુડ શું થઈ જાય, બધું બધા હડહડાટ ભાગાભાગી થઈ જાય. એટલે કે છે ને અત્યારે કે છે કે આવું, એટલે કવિએ ગાયું ને, ઉઠાવી લ્યો આ છેલ્લી તક, આ ક્રમ જ્ઞાન હૃદય બસ કે છે. ઉઠાવી લ્યો, એ તો માર ખાવાનો વખત આવશે. અમારી પછી બધા બહુ સરસ પાકશે, એના પડઘા હજારો વર્ષ સુધી ચાલશે, દાદા કે છે. કુદરત ખાઈ કપૂચીને પાછળ પડી છે. લેક ચાળો આવશે. 10માંથી 9 માણસ તો ખલાસ થઈ જશે. ઘરમાં એકાદ માણસ રહ્યું હશે માંડ. ધરતીઓ ફાટશે, 12 માણસના મકાન પડી જશે. આટલા 15, 20 વર્ષથી બધા લોકોએ બહુ બધા ગોટાળા કર્યા છે ને, ભ્રષ્ટાચાર, દુરાચાર, તો બધા ફળ આવશે કે છે. 20 ફૂટ દરિયો ઉછળશે, આઉટ ઓફ કેપેસિટી, ઘેર બેઠા બધા નવડાવશે કે છે પાણી. ક્રાંતિ આવી રહી છે, છેલ્લામાં છેલ્લી ક્રાંતિ આવી રહી છે કે છે. એમાં દાદા ભગવાનનું નામ દેશે તો એનું દુઃખ મટી જશે. ભલે મને જોયો ના હોય, એમને એમ દાદા ભગવાનને નમસ્કાર કરું છું બોલશે ને તો એનું દુઃખ ઊભું નહીં રહે એની પાસે. ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન કે છે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. બોલો, દાદા કરશે ને બચી જશે કે છે. દાદા કહે છે ને અમારે હજુ વાર છે, મોક્ષ 2-4 અવતાર રહેવાના છીએ. એટલે એટલા કાળ રહેશે કે લોકો દાદા કહે છે તો દાદા સાંભળશે ને એને બચાવશે. કે છે એટલા માટે આ માળાને બધું એ લોકોને આપું છું ને કે છે. કારણ મને અડેલા પરમાણુ છે ને, એ પરમાણુ એને અડે તો શું થાય, અને પછી અમારા કયા પ્રમાણે જે ચાલે એની તો વાત જ જુદી ને કે છે. બોલો, આ પરમાણુ અમે માળા બધાને આપીએ છીએ ને, પહેરાવીએ છીએ ને, તો કે છે આ એટલે માટે પહેરાવીએ છીએ પર એનું કલ્યાણ થાય, એનું દુઃખ અડે નહીં કે છે, દુઃખમાંથી મુક્ત થાય. અને કે છે ઋષભદેવ ભગવાને અવસરપીણી કાળમાં પહેલા તીર્થંકર હતા, એમને કાંઈ ચિંતા કરવા જેવું નહોતું, કારણ કે એમને તો આખો કાળ બાકી હતો ને, 23 તીર્થંકરો આવવાના. એવું અમે દુષ્મકાળના પહેલા છીએ, પછી અમુક વખત ચાલ્યા કરશે, કશું અટકી પડવા નથી. પહેલા અક્રમ વિજ્ઞાની સૌથી અમે છીએ, એની પછી એની મેળે ચાલ્યું જશે, ચાલુ રહેશે કે છે. 24 નહીં થાય તો 12 થશે, 12 નહીં થાય તો 6 થશે, જેટલું ચાલ્યું એટલું ખરું. 6 તો જ્ઞાનીઓ થશે કે છે, 12 થશે નહીં તો 24 થશે. આપણે રાખો 24 દેરાસરો થાય, 24 જ્ઞાનીઓ થાય, જગતમાં જ્ઞાન માર્ગ ચાલુ જ રહે. અને એને આખા ભરત ક્ષેત્રના જીવોને જ્ઞાનની વાતો પહોંચે, દાદાની ઓળખાણ પડે, સિમંદર સ્વામીની ઓળખાણ પડે, એમનું કનેક્શન થાય, સિમંદર સ્વામીનું શરણો પ્રાપ્ત કરીને મોક્ષે જાય. ભાવો કરો બધા મહાત્માઓ સાથે. કેવી દાદાની ભાવના છે કે સૌથી પહેલો જેમ ઋષભદેવ ભગવાન છે, પહેલા હતા તીર્થંકર, 24 તીર્થંકરો થયા બધા, એવા અમે પહેલા જ્ઞાની છીએ, બીજા 24 થશે અમારી પાછળ. અને કહે છે કે આ બધા મંદિરોમાં અમે પ્રતિષ્ઠા કરેલી તે તમને બહુ ફળ આપશે. દાદાનું મંદિર ના બાંધશો કે છે,
બધી મૂર્તિઓમાં અમે જ રહીએ એવું કરજો ને, કે છે. તો પછી દાદા તમારા ગયા પછી પણ પાછળ મંદિરો બનતા છે તેનું શું? તમારી પાછળ લોકો તમારા મંદિરો બાંધશે તેનું શું? તો કે મારે પછી ક્યાં જોવાનું? છતાં મારી પાછળ જોખમદારી ના લઈ શકે છે, બાકી બાંધનારની જોખમદારી. મારો અંતર આશય તો એ છે કે બધી મૂર્તિઓમાં હું જ રહું એવું કરજો, કે છે. આ તમારી મહી શક્તિ પડેલી છે તે અમારા નિમિત્તે પ્રગટ થાય છે. તો કરોડો વર્ષની પુણ્ય જાગી તેવા પુણ્યશાળીઓ માટે અક્રમ જ્ઞાની છે. બહુ ઊંડે ગરકી ગયેલાઓ છતાં એને મોક્ષે જવાનો ચાન્સ મળી જાય છે. અમારી પાછળ તો જ્ઞાનીઓના દીવા ચાલુ રહેવાના છે. એમના નિમિત્તે જગતનું કલ્યાણ થયા કરવાનું છે, કે છે. જ્ઞાની કોક ફેરો વર્લ્ડમાં હોય, આ તો આ જ વખતે જ્ઞાનીની પાછળ જ્ઞાનીની લિંક જાગશે અને વર્લ્ડ બહુ ટોપ પર સુંદર થશે, કે છે. બોલો, જ્ઞાનીની પાછળ જ્ઞાનીની લિંક ચાલ્યા જ કરશે, જગત ટોપ પર જશે. એટલે અદ્ભુત 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 થવાનું છે બધું. આવી તો રત્નો બધા દુનિયાના કલ્યાણ માટે પડી રહેલા છે. જય સચ્ચિદાનંદ. જે ડિમ્પલ સાથે વાત કરી અને મહાત્માઓ સાથે વાત કરી, એમાં એવું લાગતું હતું કે કૃષ્ણ ભગવાન અર્જુન સાથે વાત કરે છે. હા, આપણે કૌરવોને જીતવાના નથી, કળિયુગને જીતવાનો છે, અને કશાયોને જીતવાના છે. અને અને પછી દુનિયાના કશાયો છૂટે એવું બધું આપણે કરવા માંગીએ છીએ. અને પછી એન્ડમાં કૃષ્ણ આપણે અર્જુન એનું બાણ મૂકી દીધું, હવે તમે જેમ કહો છો એમ હું કરીશું. કરી જ રહ્યા છે, જબરજસ્ત કરી રહ્યા છે. આ તો પેલું બુદ્ધિ દ્વિધા ઊભી કરે કે આમાં કંઈ ભૂલ તો નથી થતી ને. મોક્ષ માર્ગ ચૂક્યા વગર તો નથી કરતા ને આપણે ભૂલ. મોક્ષ માર્ગ ચૂકવો નથી ને દાદાને જગત કલ્યાણનું કામ કરવું છે. દાદાએ ના વાત આપણે સાંભળી, એક ક્ષણે અમે મોક્ષ માર્ગ ચૂકતા. આપણે તો એ સંકેતો સાંભળીને આનંદ થાય કે દાદાએ જગત કલ્યાણનું કામ ઉપાડી લીધું છે, નિરૂમાએ ઉપાડી લીધું છે, અને આપણા જેવાય તો ફક્ત આમ કરવું છે, બોલ્યા જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું જ નથી. બોલો, કરી જ રહ્યા છે, જબરજસ્ત કરી રહ્યા છે. દીપકભાઈ અહીંયા પેલી વાત થઈ ને અમેરિકાના મહાત્માઓને જે બધી વાતો કરી, એટલે એનાથી મને પણ એક સંકેત આવ્યો હતો. મેં કીધું વાત કરું કે નિરૂમાનું દેહ વિલય થયો એના 2-3 દિવસની અંદર જ મને સ્વપ્ન આવ્યું હતું કે વર્લ્ડ વોર જેવું ચાલે છે આખા વર્લ્ડમાં. તારે આવ્યું હતું? હા, એ કોને આવ્યું હતું ખબર છે, પણ ખબર નહીં કોને આવ્યું હતું. ખરું, શું આવ્યું હતું? તરત એટલે દેહ વિલયમાં 2-3 દિવસમાં જ આવ્યું હતું. નિરૂમાના દેહ વિલય પછી જ આખા વર્લ્ડમાં વોર ચાલે છે. અને તમે સિમંદર સિટીની ટેરેસ ઉપરથી હું જોઉં છું બહાર, તો ક્યાંય તમને બિલ્ડિંગ દેખાતી જ નથી, આખું ફ્લેટ જ છે બહાર. હા, સિમંદર સિટીની બહાર ક્યાંય એક ઇમારત ના દેખાય, કંઈ જ ના દેખાય, બધું ફ્લેટ અને દમ અગ્નિથી બળી રહ્યું અને દમ ગરમ હોય એવું લાગે છે. એમાં એક મિસાઇલ છૂટીને સિમંદર સિટી તરફ આવે છે. તેની બાઉન્ડ્રીમાં એન્ટર થવા જાય ને તો ત્યાં જ પડીને ફૂટી જાય, અંદર ના આવી શકે. ત્યાં એને બાઉન્ડ્રીને ટચ કરે ને ત્યાં જ પડી જાય, ફૂટી ના શકે મિસાઇલ, અંદર ના આવી શકે. અને બધા આપતો પુત્રો બધા શું કામ કરતા હોય, તો બહાર જઈને બધાને તેડીને સિમંદર સિટીમાં અંદર લાવતા હોય. અને આખું સિમંદર સિટી ખીચોખીચ ભરેલું હોય. કે આપતો પુત્રો એ જ કામ કરતા હોય, દોડે બહાર અને બધાને અંદર લઈ આવે કે આવો સિમંદર સિટીમાં. અને બધા અંદર આવતા હોય. અને ક્યાંય દૂર સુધી કંઈ એમ લાગે કે તમને અહીંથી અમેરિકા દેખાય છે પણ ફ્લેટ છે, લંડન બધું જ દેખાય છે બહારનું, પણ ક્યાંય બિલ્ડિંગ નથી. કે બધું જ બળી ગયું છે, ખાક થઈ ગયું છે. સિમંદર સિટીમાં જ આખી સેફ સાઈડ છે અને બધા આ જ કામ કરી રહ્યા છે. કેનેડા વાળી પેલી તેજલ તોરલ કરી, એને આ જ સપનું આવ્યું હતું. દાદા કે જલ્દી અક્રમ જ્ઞાન પામો, અને આવું જ બધું આ બહાર બધી ખાના ખરાબી થઈ રહી છે, આ બધી ભડકે બળી રહ્યું છે, કાપી થઈ રહી છે, લોહી લોહાણ થઈ રહ્યા છે, ધરતીકંપોથી પડી રહ્યું છે. અને બધા દાદા બૂમ પાડે છે, જલ્દી બધા જ્ઞાન લઈ લો, અક્રમ વિજ્ઞાન પકડી લો, કઈને આવી જાઓ, બધા આત્માનું જ્ઞાન લઈ લો. દાદા રિપ્લેસ થાય છે, નિરૂમા આવે છે, જ્ઞાન લઈ લો કે છે. નિરૂમાન રિપ્લેસમેન્ટ દીપકભાઈ આવે છે, પછી એ જ બૂમો પાડે, જ્ઞાન લઈ લો, બધા અક્રમ વિજ્ઞાન પકડી લો, સેફ સાઈડ વાળી જગ્યા છે. અને પછી એ બેનને એવું દેખાય છે કે આ સિમંદર સિટીના બોર્ડર પર પોતે ઊભી છે,
બહાર બધું બગડી રહ્યું છે, બધું બગડી રહ્યું છે, વિનાશ થઈ રહ્યો છે, અને આ બાજુ બધું સલામત છે, એકદમ સેફેસ્ટ એરિયા. એટલે આ બધું આવા બધા સંકેતો કંઈક છે. આપણે તો ક્યારે આવશે કોને ખબર. આપણે તો ઘણો હજુ કંઈ આવવાનું છે વહેલું, અને ઘણો ટાઈમ લાગવાનો છે. બેની વચ્ચે આપણે દોડીને જેટલું થાય એટલું કામ કરે જાઓ. જબરજસ્ત દાદાની જગત કલ્યાણની ભાવના કરે જાઓ. આપણે તો ભાવના જ કરી. સ્વામી જન્મ જયંતિ છે, રોજ આપણે 10 મિનિટ ઓછામાં ઓછી ભાવના કરવાની કે આખા જગતનું કલ્યાણ થાવ, જગતના લોકોના અંતરાયો તૂટો, બધા લોકો આત્માનું જ્ઞાનને પામે. દીપકભાઈ, ભાવના કરે જાઓ બધા. આપણે આ વાંચ્યું ને ફર્સ્ટ ટાઈમ ડે બિફોર યસ્ટરડે અમેરિકાનું. ક્યાં છે? અમેરિકાનું ફર્સ્ટ ટાઈમ ડે બિફોર તો યસ્ટરડે તમારે- વાંચ્યું ને. હા, ગઈકાલે સવારના I had a dream. Outside of Simandar city, there were just dead bodies everywhere. And I could recognize the faces. Ne, dead bodies એટલે not simply dead. They were severely mutilated bodies. And we were taking Deepak by in a bulletproof car. And the visions that I saw, it was matching exactly with the previous dream I had. And it was like, this is the last chance. Take Gnan and just come out of it. what is previous dream? આ પેલું તમે ડિસ્ક્રાઇબ કર્યું No, ને but એ દાદા you can describe again. દાદા ડ્રીમમાં આવ્યા ત્યારે એ એક્ઝેક્ટ પાછું મેં ટેલી કર્યું હતું. જ્ઞાનવાણીમાં એક્ઝેક્ટ શબ્દો એવા જ આવ્યા હતા. છે જ્ઞાનવાણીમાં. આઈ ડોન્ટ નો વિચ નંબર ઇટ ઇઝ. ઇટ્સ ધેર. દાદા વોઝ સેઇંગ ધીસ ઇઝ આવો ટાઈમ આવવાનો છે. એન્ડ દાદા ઇઝ ડિસ્ક્રાઇબિંગ ઇન ડિટેલ કેવો ટાઈમ આવવાનો છે. થોડાક જ મહાત્માઓ બેઠા હતા દાદા સાથે. આઈ વોઝ ઇન ધ ક્રાઉડ ધેર ને હું સાંભળતી હતી. પછી એવું બિલીફમાં એવું હતું, ડ્રીમમાં જ એવું બિલીફમાં હતું કે બધાને દાદા ડિસ્ક્રાઇબ કરતા હતા ને એક્ઝેક્ટલી એવું ફ્યુચરમાં થાય છે એવું વિઝન દેખાતું હતું. એટલે આ અર્થક્વેક્સ દેખાતા હતા, વોલ્કેનોઝ દેખાતા હતા, બધું એવું બધું દેખાતું હતું. પછી દાદા કહેતા હતા કે તમે આ જેટલા બેઠા તે લાકાને કે તમે જલ્દી જાઓ ને આ લોકોને બચાવો, લઈ આવો બધાને, લાઈક દેટ કે બચાવો. પછી એક્ઝેક્ટ રિપ્લેસમેન્ટમાં અહીંયા સિમંદર સિટીમાં નિરૂમા વોઝ સિટિંગ ઇન ધીસ ચેર એન્ડ શી ઇઝ સેઇંગ ધ સેમ થિંગ. એક્ઝેક્ટ એક્સેપ્ટ નિરૂમા આમ કહેતા હતા ને ત્યારે આટલા બધા મહાત્માઓ હતા ને નિરૂમા આમ સેમ કહેતા હતા કે આ છેલ્લો ચાન્સ છે, બધાને બચાવીને લઈ આવો, જલ્દી અહીંયા લઈ આવો. પણ નિરૂમા જ્યારે આ વાત કરતા ત્યારે બિલીફમાં, ડ્રીમમાં જ બધાને એવું બિલીફમાં હતું અત્યારે બીજે ક્યાંક દુનિયામાં નિરૂમા બોલે છે, અહીંયા ઇન્ડિયામાં બીજે થાય છે. Right now it's happening somewhere else in the world. પછી તમે જ્યારે બોલો છો સેમ થિંગ ઇન ધ ડ્રીમ, યુ આર રિપ્લેસ્ડ. નિરૂમા નથી, તમે છો. સેમ છે, એમાં મહાત્માઓ ઘણા છે ને તમે એક્ઝેક્ટ સેમ વાત કરો છો કે છૂટો નીકળો, જલ્દી બધાને લઈ આવો. તમે જ્યારે આ વાત કરો છો ત્યારે સિમંદર સિટીના બોર્ડરની બહાર થાય છે. સેમ ને ઇટ્સ વર્સ. લૂંટફાટ, કાપ, બધું બળવાનું, બધું જ, એવરીથિંગ. And I was standing at the border of the gate out here and I'm thinking, should I go out? Should I not go out? And that morning when I woke up, I have never felt so powerful bhav for Jagat Kalyan like I felt that day. It was like, badhu muki de, tharu rag, dvesh, moh, kapat, badhu muk is no value. It's not worth it. જેટલા બચતા હોય એ લોકોને બચાવીને જલ્દી લઈ આવો, એવો ભાવ થયો હતો સવારના. પણ ઇટ્સ કમિંગ. આપણે એ જ છે વાત કે આ કંઈક પડઘા, આ પાછળની જમીન લેવામાં એ જ ચાલતું હતું ને ભાઈ લઈ લો અને વહેલી તકે બનાવો, જેટલું વધુ મહાત્મા અહીં આવી જાય, આવી જવા દો. બહાર ખરાબ ટાઈમ આવી રહ્યો છે ને એટલે જ બધાને ઉલ્લાસ કે ના કરવું જ છે. દીપકભાઈ કહે છે મને ખબર નહીં કેમ બોલાયા કરે છે, વાતે વાતે એ જ બોલાયા કરે, ભાઈ ખરાબ ટાઈમ આવી રહ્યો છે, મને ખબર નથી શું કામ બોલાયા કરે છે, કે મને એવા કંઈ મોટા દેખાતા નથી. થાય છે કંઈક કે ભાઈ આ કંઈક થવાનું છે, જલ્દી જલ્દી કરો, જલ્દી જલ્દી કરો. દાદાનું હવે મલ્ટિપ્લિકેશનથી કરો બધા. હવે અંદર અંદરનું નાનું મોટું કચરા જાતે ખંખેરી નાખો અને અભેદતા ને એકતા ને પ્રેમથી ને અને એને પૂરક થઈને ખૂબ કામ કરીએ દાદાનું, જબરજસ્ત કરીએ. કારણ આ આપણે કહે ને જેમ આપણે ઘર અહીં ગામમાં પૂર આવ્યું હોય તો પછી સાસુને બહુ ઝઘડા કરવા બેસે કે છોકરાને બચાવો, સામાનને બચાવો, દાગીના લઈ લો, જલ્દી ભાગો, એવું કરે કે ના કરે? એના જેવો ખેલ થયો છે. આખી દુનિયા ગેસ્ટ, આપણે મહાત્માઓ હોસ્ટ. કેટલું બધું કામ કરવાનું છે. દીપકભાઈ,
દીપકભાઈ, આવા ખરાબ ટાઈમ આવવાનો છે, એમાં હજી એક બીજું સપનું આવ્યું હતું, એ અદ્ભુત છે કે એ પણ એવું લાગે કે મહાત્માઓ ચાન્સ ના ગુમાવે કે એટલે આવું જ મોટું જન્મજયંતિ મોટું જેવું ફંક્શનની તૈયારી થતી હોય છે. ડિમ્પલભાઈ બધા અમે બધા ભાઈઓ આપતા પુત્ર કુમારો બધા સાથે વાતચીત કરતા હોય છે કે બધા આપણે આમ ઉપાડવાનું છે, આ કામ કરવાનું છે, એવું બધું. પછી તરત દેખાય છે કે બહુ જ જેમ વાત થઈ 1 મિલિયન કે 10 લાખ લોકો આવતા હોય છે, બધી થતું હોય છે. એટલામાં પછી નેક્સ્ટ એટલે કંઈક મોટું યજ્ઞ, કંઈક મોટું તૈયારી થઈ રહી છે. શું તૈયારી છે અમને કોઈને નથી ખબર, ડિમ્પલભાઈ નથી ખબર, પણ એમ જ કહે છે કે કંઈક થવાનું છે મોટું. એટલામાં બધે વાત ફેલાય છે કે દીપકભાઈનું તો જબરદસ્ત કે જ્ઞાનનું વધી રહ્યું છે, બહુ અદ્ભુત લાગી રહ્યું છે, આમ છે તેમ છે, કે નક્કી કે કેવળ જ્ઞાન થવાનું છે દીપકભાઈને, એવી મહાત્માઓમાં વાત ચાલતી હોય છે. એટલે બધાને એવું લાગે છે કે હા ડિમ્પલભાઈ લગભગ એની જ તૈયારી કરવા બધા માટે બધાને કહી રહ્યા છે. એ કાંઈક થઈ રહ્યું છે કે દીપકભાઈનું એટલું જબરદસ્ત સ્ટેજ વધી રહ્યું છે કે કેવળ જ્ઞાન થવાનું છે, એવી આત્માઓમાં વાત ચાલતી હોય છે સિમંદર સિટીમાં ને બધે. એટલે 2-3 દિવસમાં તો ખરેખર ન્યૂઝ મળે છે કે દીપકભાઈને તો કેવળ જ્ઞાન થઈ ગયા છે, કે કેવળ જ્ઞાન થઈ ગયું છે, એવી વાત ચાલુ થઈ જાય છે કે અરે દીપકભાઈને તો કેવળ જ્ઞાન થઈ ગયું છે, કેવળ જ્ઞાન થઈ ગયું છે, કે બધા દોડો દર્શન કરવા માટે એક્ઝેક્ટ. પછી સમોસરણ તો નહીં કારણ કે હવે કળિયુગ છે, પણ એવું જ દીપકભાઈ કંઈક ઊંચા સ્થાને બેઠા છે અને બધા લાઈન બંધ દર્શન કરી રહ્યા છે, એમના બધા મહાત્માઓ લાઈન બંધ. એમાં પછી મેનેજમેન્ટની જરૂર નથી, લાઈન મેનેજમેન્ટની, એની મેળે જ બધા ગોઠવાઈને વધી રહ્યા છે આગળ. એમાં પાછું એમના દર્શનથી જ ઘણા લોકોને ત્યાં કેવળ જ્ઞાન થઈ જતું હોય છે. સાચી વાત છે. એટલે કે એક્ઝેક્ટ એવું જ દેખાય, કેવળ જ્ઞાન થયું તો એને કેવું ના પડે, એની મેળે એ ચાલવા જ લાગે ને એ લાઈનમાં જ ઊભા રહી જાય. કેવડીઓ સૌથી આગળ હોય ને એની મેળે જ આગળ ચાલી અને એ લાઈનમાં આગળ ઊભા રહી જાય ને દર્શન માટે આગળ જતા રહે. કોઈ કહેવાય ના જાય કે કેમ ભાઈ આગળ જાઓ છો, એવું કશું જ નહીં એમ. પછી એટલામાં પાછું 2-3 દિવસ થાય છે એટલે બીજા ન્યૂઝ ફેલાય છે કે અરે હવે તો દીપકભાઈનું તો કે હવે નિર્વાણ થવાનું. હા, એટલે બધા મહાત્માઓ રડવા લાગે છે અને બહુ દુઃખ થાય છે. મને થાય છે કે દુઃખ શું કામ કરે છે, કે જેટલો સમય છે બધા લાભ કેમ નથી લેતા, કે રડવામાં ટાઈમ વેસ્ટ કરી જાઓ ને દીપકભાઈ પાસે તમારું એ કામ કાઢી લ્યો, કેવળ જ્ઞાન દર્શનથી જ મળે છે તો કેમ નથી લેતા એમ. એટલે મને અંદર જબરદસ્ત થાય છે કે કહું એમ મહાત્માને. જેવું એવું થાય છે ને કે કહું ને બધાને, એટલે જે મારું એ જે છે કે ભાઈ સુધારો બધાને, આ બધાની બિલીફ ફેરવો જે મને કાયમ રહ્યા કરે, એ ભાવ પાછો ચાલુ થઈ જાય છે. એટલે તરત મને ક્લિક થાય છે કે અરે પણ પહેલાં હું તો સમજી લો કે હું બીજાને સુધારવા જવાનું કે બીજાને સમજાવવાનું, એ જેવું મને ક્લિક થાય છે કે એવું તરત મને કેવું જ્ઞાન થાય છે કે ના પછી તરત એટલે એ પછી લાગે આ ભાવ કાઢવાની જરૂર છે, જાતે સુધારવાની જરૂર છે. નિરૂમાને આજે નજરે જોયા ધાવણ ને છોડાવતા, હે નિરૂમાને નજરે જોયા ધાવણ ને છોડાવતા, અને ખખડાવી થાળીમાં ખવડાવતા, એ ગુમડાને કડકાઈથી કાઢતા, એ પ્રેમની દવા ચોપડતા, અને ભાવિ જ્ઞાની ઘડતા તા. આપણા દાદા મહાન છે, આપણા દાદા હા, આજે સામાન્ય દાદા જગ કલ્યાણ કરો, સૌ જીવો મોક્ષ જ્ઞાન પામો.